ઝઘડિયા તાલુકા પંચાયતની સાધારણ સભાની બેઠક આગામી તારીખ 8/7/2024ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવે છે। આ સાધારણ સભામાં ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ લેખિતમાં 8 પ્રશ્નો આપી તેને આગામી સાધારણ સભા બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરવા અને તેનો લેખિતમાં જવાબ આપવા બાબતે રજૂઆત કરી છે। તેમણે ચર્ચા માટે 15માં નાણાં પંચના અનુદાનમાંથી તાલુકા પંચાયત માટે 20% રકમ અને જિલ્લા પંચાયત માટે 10% રકમ આપવામાં આવે છે, તે કયા કારણથી આપવામાં આવે છે અને ક્યાં વપરાય છે। બીજું, ઝઘડિયા તાલુકાના ગામોમાં ગૌચરની જમીન પર કેટલું દબાણ છે, હાલ ગૌચરની જમીનની શું સ્થિતિ છે। ત્રીજું, ઝઘડિયા તાલુકામાં આવેલ સંખ્યાબંધ બ્લેક ટ્રેપ કોરીની ખાણો ધારાધોરણ તથા નિયમો વિરુદ્ધ ધમધમે છે, જેમાં માઇનિંગમાં વોટર લેવલથી વધુ ખોદકામ કરી ભૂગર્ભ જળ અને પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે, આવી કેટલી કોરી છે। ચોથું, ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાં અસંખ્ય રેતીની લીઝો આવેલ છે, તે રાત દિવસ રેતીનું ગેરકાયદેસર ધારાધોરણો વિરુદ્ધનું ખનન કરી રેતીની લીઝો ખાલી કરે છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે। પાંચમું, ઝઘડિયા તાલુકામાં લિગ્નાઇટ સિલિકાનું જીએમડીસી માઇનિંગ કરે છે, જે વોટર લેવલથી વધુ ખોદકામ કરી પર્યાવરણને નુકસાન કરે છે તથા માઇનિંગ કર્યા બાદ જમીન લેવલ કરી પરત આપવાની હોય છે, તે આપી છે કે નહીં। છઠ્ઠું, ઝઘડિયા તાલુકામાં આવેલ સિલિકા પ્લાન્ટોએ ધારાધોરણ મુજબની પૂર્ણ મંજૂરી લીધેલ છે કે નહીં। સાતમું, ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆરડીસીમાં ઉદ્યોગોએ CSR ફંડ તાલુકામાં વિકાસના કામો માટે આપવાના હોય છે, આ CSR ફંડ કયા વિસ્તારમાં અને કેટલું ફંડ આપેલ છે। આઠમું, ઝઘડિયા તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટો જેવી કે નાણાં પંચ, ગુજરાત પેટર્ન એક્ટિવિટી આયોજન મંડળ, તાલુકા પંચાયત સ્વભંડોળ, રેતી રોયલ્ટી, DMF ફંડ, બક્ષી પંચ ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટ, સંસદ સભ્યની ગ્રાન્ટ, CSR ફંડમાંથી ઘણી ગ્રામ પંચાયતોને વિકાસના કામો આપવામાં આવતા નથી, જેનું કારણ શું ત્યાં માણસો નથી રહેતા, તેની માહિતી આપવા બાબત લેખિતમાં ઝઘડિયા તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે અને આગામી તારીખ 8/7/2024ના રોજ યોજાનાર સામાન્ય સભામાં આ પ્રશ્નોની ચર્ચામાં લઈ તેનો લેખિતમાં જવાબ માંગ્યો છે।